આપણે જીટીયુ સીસીસી પરીક્ષા જે પ્રેક્ટિકલ પરીક્ષા છે એના પેપર 8 વિશે જોઈશું. જેમાં પહેલો પ્રશ્ન છે કે કોમ્પ્યુટરમાં ડેસ્કટોપ પર આપના રજિસ્ટ્રેશનના નામનું ફોલ્ડર તથા તેની અંદર આપના નામનું સબ ફોલ્ડર બનાવો. એ બનાવવા માટે ડેસ્કટોપ પર રાઈટ ક્લિક કરીને ન્યૂમાં જઈશું. ન્યૂમાં ફોલ્ડર સિલેક્ટ કરીશું અને અહીંયા તમારા રજિસ્ટ્રેશન નંબર લખી કાઢીશું. આ બની ગયું આપના રજિસ્ટ્રેશનના નામનું ફોલ્ડર. એની અંદર આપના નામનું સબ ફોલ્ડર બનાવવા માટે આની પર ડબલ ક્લિક કરી રાઈટ ક્લિક કરીશું. તેમાં ન્યૂ સિલેક્ટ કરી ફોલ્ડર લખી તમારું નામ લખી દેવાનું રહેશે. આ બની ગયું આપના રજિસ્ટ્રેશનના નામની અંદર આપના નામનું સબ ફોલ્ડર. આ થઈ ગયો આપણા પહેલા પ્રશ્નનો જવાબ. બીજો પ્રશ્ન છે વર્ડપેડમાં તમારો બાયોડેટા બનાવો અને તેને તમારા ફોલ્ડરમાં સેવ કરો. વર્ડપેડ ઓપન કરવા માટે રાઈટ ક્લિક કરવાનું રહેશે. ત્યાં ન્યૂની અંદર એક જો ટેક્સ્ટ ડોક્યુમેન્ટ આવશે અને એક આવે છે માઇક્રોસોફ્ટ વર્ડ ડોક્યુમેન્ટ. એ વર્ડ ડોક્યુમેન્ટ પર ક્લિક કરવાનું રહેશે એટલે ફાઇલ ખુલશે. તેના ડબલ ક્લિક કરી ઓપન કરવાની રહેશે. અહીંયા તમારો બાયોડેટા બનાવવાનો રહેશે. આ રીતનો તમારો બાયોડેટા બનાવી દેવાનો રહેશે. એ બાયોડેટા બનાવી લીધા પછી આ બાયોડેટાને તમારા ફોલ્ડરમાં સેવ કરવા માટે ફાઇલ પર ક્લિક કરવાનું રહેશે. તેમાં સેવ એઝ ક્લિક કરવાનું રહેશે. એ સેવ એઝ ક્લિક કર્યા પછી તમારા નામનું જે તમારા રજિસ્ટ્રેશનના નંબરવાળું જે ફોલ્ડર છે એની પર ડબલ ક્લિક કરવાની. તેમાં તમારા નામના ફોલ્ડર પર ડબલ ક્લિક કરી આ ફાઇલને સેવ કરી દેવાની રહેશે. એટલે આ ફાઇલ તમારા નામના ફોલ્ડરમાં સેવ થઈ ગઈ છે. હવે ત્રીજો પ્રશ્ન આપણો આવશે કે પેઇન્ટનો ઉપયોગ કરી ત્રિકોણ, ગોળ અને લંબચોરસ દોરો તથા ત્રિકોણમાં પીળો, ગોળમાં લાલ અને લંબચોરસમાં ભૂરો કલર પૂરો. ત્રિકોણમાં તમારું નામ અને ફોન નંબર લખો. હવે પેઇન્ટનો ઉપયોગ કરવા માટે ડેસ્કટોપ પર જો આ રીતે પેઇન્ટ લખેલું હોય તો ત્યાં ડબલ ક્લિક કરવાથી પેઇન્ટ ઓપન થશે. જો ડેસ્કટોપ પર પેઇન્ટ લખેલું ના હોય તો આપણે પેઇન્ટ ઓપન કરવા માટે સ્ટાર્ટમાં જઈશું. તેમાં ઓલ પ્રોગ્રામમાં જઈશું. ઓલ પ્રોગ્રામમાં ગયા પછી ઉપરની બાજુ અહીંયા એસેસરીઝ લખ્યું હશે એની પર ક્લિક કરીશું. એસેસરીઝમાં આપણને પેઇન્ટ લખેલું જોવા મળશે એની પર ક્લિક કરીશું જેથી આપણું આ પેઇન્ટ ઓપન થશે. હવે પ્રશ્નમાં આપણે માંગ્યું છે કે પેઇન્ટનો ઉપયોગ કરી ત્રિકોણ, ગોળ અને લંબચોરસ દોરો. એ દોરવા માટે આપણે હોમમાં જઈશું. હોમમાં આપણે ત્રિકોણવાળો સિમ્બોલ ક્લિક કરીશું. સિલેક્ટ કરી અને આપણે આ ત્રિકોણ દોરીશું. પછી ગોળ દોરવા માટે ગોળ સિલેક્ટ કરી ગોળ દોરીશું. લંબચોરસ દોરવા માટે લંબચોરસ પર ક્લિક કરી અને આપણે આ રીતે લંબચોરસ દોરી દઈશું. હવે આગળ આપણને પૂછ્યું છે કે ત્રિકોણમાં પીળો, ગોળમાં લાલ અને લંબચોરસમાં ભૂરો કલર પૂરો. તો ત્રિકોણમાં પીળો કલર પૂરવા માટે આપણે પહેલું આ બ્રશનો ઉપયોગ કરીશું. એ ક્લિક કર્યા પછી પીળો કલર પર ક્લિક કરી અને અહીંયા વચ્ચે ક્લિક કરી દઈશું એટલે પીળો કલર ત્રિકોણમાં પૂરાઈ ગયો. ગોળમાં લાલ કલર પૂરવા માટે લાલ કલર ઉપર ટિક કરીશું અને અહીંયા વચ્ચે ક્લિક કરીશું એટલે લાલ કલર ગોળમાં પૂરાઈ ગયો. લંબચોરસમાં ભૂરો કલર પૂરવા માટે ભૂરા કલર ઉપર ક્લિક કરીશું અને એ આપણે અહીંયા વચ્ચે લંબચોરસમાં ક્લિક કરીશું એટલે ત્રિકોણમાં પીળો કલર, ગોળમાં લાલ કલર અને લંબચોરસમાં ભૂરો કલર પૂરાઈ ગયો. હવે આગળ કહેશે આપણને કે ત્રિકોણમાં તમારું નામ તથા ફોન નંબર લખો. એટલે ત્રિકોણની અંદર આપણું નામ અને ફોન નંબર લખવા માટે આપણે અહીંયા એ જેવો જે સિમ્બોલ દેખાય છે એની પર ક્લિક કરીશું અને પછી અહીંયા ક્લિક કરી દઈશું એટલે અહીંયા આપણે નામ અને ફોન નંબર લખી શકીશું. આ થઈ ગયું આપણું નામ અને ફોન નંબર. હવે આ ફાઇલને તમારા ફોલ્ડરમાં સેવ કરવા માટે આપણે અહીંયા ક્લિક કરીશું. એમાં સેવ એઝ પર ક્લિક કરીશું એટલે અહીંયા ડેસ્કટોપ પર ક્લિક કરીશું. પછી તમારું જે રજિસ્ટ્રેશનના નંબરવાળું ફોલ્ડર છે એની પર ડબલ ક્લિક કરીશું. એની અંદર તમારા નામના ફોલ્ડર પર ડબલ ક્લિક કરીશું અને ત્યાં આગળ આપણે સેવ કરી દઈશું અને આ ફાઇલને ક્લોઝ કરી દઈશું. એટલે આપણું તમારું જે રજિસ્ટ્રેશનના નંબરવાળું ફોલ્ડર છે જેની અંદર તમારા નામનું ફોલ્ડર છે એમાં પેઇન્ટવાળી ફાઇલ આવી જશે. હવે આગળનો પ્રશ્ન છે કે તમારા કોમ્પ્યુટરના વોલપેપર અને સ્ક્રીન સેવરને બદલો અને સ્ક્રીન સેવરનો ટાઈમ આઉટ 1 મિનિટ સેટ કરો. હવે કોમ્પ્યુટરમાં વોલપેપર બદલવા માટે અને સ્ક્રીન સેવર બદલવા માટે આપણે અહીંયા સ્ટાર્ટમાં જઈશું. સ્ટાર્ટની અંદર કંટ્રોલ પેનલમાં જઈશું.
કંટ્રોલ પેનલની અંદર ડિસ્પ્લે પર ક્લિક કરીશું. ડિસ્પ્લે પર ક્લિક કરતાં ડાબી બાજુ આપણને જુદા જુદા પ્રકાર જોવા મળશે. તેમાં ચેન્જ ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ પર ક્લિક કરીશું, જેથી આપણે વોલપેપર બદલી શકીએ. વોલપેપર બદલવા માટે આટલા કલરમાંથી કોઈ પણ કલર પણ બદલી શકાય છે, અથવા કોઈ ચિત્ર રાખવું હોય તો અહીંયા ક્લિક કરીને પિક્ચર ગેલેરીમાં જઈ અને જે પણ ચિત્ર રાખવું એ રાખી શકાય છે. ધારો કે મારે આ ચિત્ર રાખવું તો એની પર ક્લિક કરી અને નીચે સેવ ચેન્જીસ પર ક્લિક કરવાનું રહેશે. હવે આપણે જોઈશું કે વોલપેપર મારું બદલાયું કે નહીં, તો અહીંયાથી મિનિમાઇઝ કરી અને આપણે જોઈ શકીશું કે મારું વોલપેપર બદલાઈ ગયું છે. હવે ફરીવાર સ્ક્રીન સેવર બદલવા માટે ફરી જે આપણે મિનિમાઇઝ કર્યું છે ડિસ્પ્લે વાળું, એની પર ક્લિક કરી અને મેક્સિમાઇઝ કરીશું અને ડાબી બાજુ ફરી જોવા મળશે કે ચેન્જ સ્ક્રીન સેવર, એની પર ક્લિક કરીશું એટલે આ રીતની વિન્ડો ઓપન થશે. એની અંદર અહીંયા આપણે જે પણ સ્ક્રીન સેવર રાખવું હોય એ સ્ક્રીન સેવર આપણે સિલેક્ટ કરી દઈશું. એ ક્લિક કર્યા પછી એનો ટાઈમ આઉટ અત્યારે 1 મિનિટ સેટ કરેલો છે, પણ જો ના કરેલો હોય તો એથી ઉપર નીચે કરી આપણે જેટલી મિનિટ રાખ્યું એટલી મિનિટનો સેટ કરીશું. આપણે અહીંયા 1 મિનિટનો સેટ કરી પછી એપ્લાય પર ક્લિક કરીશું અને છેલ્લે ઓકે પર ક્લિક કરી અને આ વિન્ડોને બંધ કરી દઈશું. એટલે આપણો આ પ્રશ્નનો જવાબ થઈ ગયો કે આપણા કોમ્પ્યુટરનું વોલપેપર પણ બદલાઈ ગયું અને સ્ક્રીન સેવર પણ બદલાઈ ગયું અને સ્ક્રીન સેવરનો ટાઈમ આઉટ 1 મિનિટ પણ સેટ થઈ ગયો. હવે પછીનો પ્રશ્ન છે કે આઉટલુકનો ઉપયોગ કરી આ જે બંને ઈમેલ એડ્રેસ આપેલા છે એની ઉપર મેલ કરવાનું છે અને એની અંદર એક વર્ડ ફાઇલ પણ એટેચ કરીને મોકલવાનું છે. હવે આઉટલુક ઓપન કરવા માટે જો ડેસ્કટોપ પર આઉટલુક લખેલું આ રીતનો સિમ્બોલ તમને જોવા મળે તો એ ડબલ ક્લિક કરશો તો આઉટલુક ઓપન થશે. જો ડેસ્કટોપ પર ના આપેલું આઉટલુક તો ખોલવા માટે સ્ટાર્ટ પર ક્લિક કરીશું. એમાં ઓલ પ્રોગ્રામમાં જઈશું. ઓલ પ્રોગ્રામની અંદર અહીંયા માઇક્રોસોફ્ટ ઓફિસ પર ક્લિક કરીશું તો ત્યાં આપણને જોવા મળશે કે માઇક્રોસોફ્ટ ઓફિસ આઉટલુક 2003 એની પર ક્લિક કરીશું એટલે આ રીતનું આઉટલુક ઓપન થશે. એમાં મેલ કરવા માટે અહીંયા ન્યૂ લખેલું છે, ન્યૂ મેલ મેસેજ એની પર ક્લિક કરીશું એટલે આ રીતનો વિન્ડો ખુલશે. તો આ વિન્ડોની અંદર 2 લખેલું છે, ત્યાં આગળ જે આ બડા બંને ઈમેલ એડ્રેસ આપેલા છે કે cc.gtu@gmail.com અને gtu_ccc@yahoo.com આ બંને ઈમેલ એડ્રેસ આપણે લખી દઈશું. એ બંને એડ્રેસ આપણે અહીંયા લખવાના રહેશે. જુઓ આ આવી ગયું. હવે બીજો લખવા માટે આ આપણા બંને ઈમેલ એડ્રેસ લખાઈ ગયા. આ તો ઓલરેડી પહેલાં આની અંદર લખેલા છે એટલા માટે આવી ગયા, પણ તમે જો ના લખેલા હોય તો આ રીતે લખી દેવાના રહેશે. સબ્જેક્ટની અંદર તમારે જે પણ લખવું હોય લખી દઈ શકશો. પછી અહીંયા નીચે પણ તમારે એને સંબોધન જે રીતે કરવું હોય એ રીતે કરી શકો છો. હવે આગળ પૂછ્યું છે કે જેમાં એક વર્ડ ફાઇલ એટેચ કરો, તો એ વર્ડ ફાઇલ કઈ રીતે એટેચ કરીશું? તો અહીંયા જે પિન જેવું દેખાય છે એમાં ઇન્સર્ટ ફાઇલ લખેલું આવશે, એની પર ક્લિક કરવાની રહેશે અને એ ફાઇલ આપણે ડેસ્કટોપ પર આવતા જે તે ફાઇલ આપણને કહી હોય એ ફાઇલ સિલેક્ટ કરીશું. એ વર્ડ ફાઇલ જો અહીંયા જે ડેસ્કટોપ પર એચઆઈ લખેલી ફાઇલ છે એ ક્લિક કરી અને ઇન્સર્ટ કરીશું એટલે એ ફાઇલ અહીંયા એટેચની અંદર બતાવી દેશે. એનો મતલબ કે આપણે એક વર્ડ ફાઇલ એટેચ કરી દીધી. એ ફાઇલ એટેચ થઈ ગયા પછી અહીંયા સેન્ડ ઉપર ક્લિક કરી દઈશું. એટલે સેન્ડ ઉપર ક્લિક કરીશું એટલે એનો મતલબ કે આપણો મેલ જતો રહ્યો છે. આ થયો આપણો ઉપયોગ કે આઉટલુકનો ઉપયોગ કરી આપણે આ બંને ઈમેલ એડ્રેસ ઉપર આપણે મેલ કર્યો અને જેમાં એક વર્ડ ફાઇલ પણ એટેચ કરી અને મોકલી દીધી. અહીં આપણે જોઈશું કે આપણે આ જે પ્રશ્નોના જવાબ જોયા એ બધા પ્રશ્નો અહીં આપેલા છે આપણા, જે તમે જોઈ શકો છો.